ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 3 શ્રેણિકથી શરૂઆત કરી હતી. તો શ્રેણિક જે છે એ ખૂબ અગત્યનું ચેપ્ટર હતું. એના પછીથી નિશ્ચાયકની વાત કરી, ચોથું ચેપ્ટર, એટલે ત્રીજું ને ચોથું પૂર્ણ કર્યા પછી આપણે ચેપ્ટર 2 તરફ ગયા અને એ હતું આપણું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. એટલે કુલ 2, 3 અને 4 એમ સળંગ 3 ચેપ્ટર થઈ ગયા છે. ચેપ્ટર 1 જે છે સંબંધ અને વિધેય, એટલે મોટાભાગના જે ત્રીજું ને ચોથું ચેપ્ટર છે ગુણાંકનની દ્રષ્ટિએ વધારે હોય છે અને જરૂરિયાત પણ એની એટલી જ પાછળથી પડે છે. એટલે અગાઉ જે આપણે એટલે પછીના જે વર્ષો છે એમાં એન્જિનિયરિંગમાં જ્યારે એડમિશન લઈએ છીએ ત્યારે ત્યાં જે જરૂરિયાત છે, બીએસસીમાં લઈએ છીએ તો ત્યાં પણ એ જે જરૂરિયાત છે એ ખૂબ છે અને એટલા માટે આપણે ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં ખૂબ લાંબો સમય ચાલ્યું. બીજું ચેપ્ટર પણ એટલું જ અગત્યનું છે વિકલન સંકલન માટે. એટલે એ રીતે બીજું, ત્રીજું અને ચોથું. સંબંધ અને વિધેય તો એની જાણકારી જરૂરી છે અને એ ખૂબ લાંબા સમયથી પણ આવતા રહ્યા છે તમારી પાસે. વિધેય 9માં પણ આવ્યું છે, ધોરણ 9માં શરૂઆતમાં, 10માં, પછી 11માં સંબંધ અને વિધેય તરીકે આવ્યું. એટલે સંબંધ એટલે શું એની વાત થોડી ઘણી જાણતા હશો. થોડુંક રિવિઝન એનું જોઈ લઈએ. આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરીશું. એક તો સંબંધ. સંબંધ એટલે શું, સંબંધ કોને કહેવાય અને સંબંધના પ્રકારો કયા કયા છે અને તેના વિશેના કેટલાક ઉદાહરણ પ્રશ્નો જોઈશું. પછી બીજો ટોપિક છે વિધેય. તો વિધેય એટલે શું અને વિધેયના પ્રકારો, એક, અનેક, અને વ્યાપ્ત વિધેય, અને તેને લગતા કેટલાક પ્રશ્નો કે કયું વિધેય એક છે, વ્યાપ્ત છે અને શા માટે એક નથી, એવા પ્રશ્નોની ચર્ચા આવશે. અને પ્રતિવિધેય મળે તો ક્યારે મળે, કેમ મળે અને વ્યસ્ત સંપન્ન કોને કહી શકાય, અને જે સંયોજન આપણે એફઓજી અને જીઓએફ આવું કરીએ છીએ એ બે વિધેયોનું સંયોજન ક્યારે કરી શકાય, એટલે સંયોજિત વિધેય એ પણ થોડું કામનું છે. કારણ કે સંયોજિત વિધેયનું વિકલન કરવાનું થશે એટલે સંયોજિત વિધેય પણ કામનો પ્રશ્ન છે. એ રીતે આપણે વિધેયનો અભ્યાસ કરીશું. અને દ્વિક્રિયાઓ એટલે બાઇનરી ઓપરેશન્સ A સ્ટાર B, એ સ્ટાર એટલે શું, દ્વિક્રિયા એટલે શું, એનો અભ્યાસ ને અંતે આપણે આ પહેલું ચેપ્ટર છે એ પૂર્ણ કરીશું. તો જોઈએ સંબંધ એટલે શું, થોડુંક આપણે પરિચય મેળવી લઈએ. ધોરણ 11માં થોડુંક ચાલ્યું હતું. તો અરિક્ત ગણો A અને B માટે A અને Bનો જે કાર્તેજીય ગુણાકાર છે A ક્રોસ B, તો એના તો કેટલાક પ્રશ્નો તમે આસાનીથી ઉકેલી શકો છો. ધોરણ 11માં પણ બહુ મજા આવેલી તમને. તો AB લખાય છે કાર્તેજીય ગુણાકારનો જવાબ, ક્રમયુક્ત જોડ AB, A બિલોંગ્સ ટુ A, B બિલોંગ્સ ટુ B. એટલે આ જે કાર્તેજીય ગુણાકાર શા માટે લેવામાં આવે છે, તો આપણે જ્યારે સંબંધની વાત કરીએ ત્યારે બે જોડકણા હોય છે કે પિતા તો પુત્ર, બરાબર, ભાઈ તો બહેન, મામા તો ભાણેજ. તો આ એક પારિવારિક સંબંધ છે. તો એને બદલે ગાણિતિક સંબંધ 1 અને 2, તો 1 એ 2થી નાનો છે, 2 અને 4 તો 4 એ 2નો વર્ગ છે, એમ વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેનો સંબંધ આવે. તો એ રીતે જે સંબંધ બે જોડકામાં આપણે લખીએ છીએ, એટલા માટે કાર્તેજીય ગુણાકાર જે છે ક્રમયુક્ત જોડ છે એને આપણે સંબંધ કહીએ છીએ. તો A ક્રોસ B ના તમામ ઉપગણોને A થી B પરનો સંબંધ કહેવામાં આવે છે. ઘણું ખરું આપણા અભ્યાસક્રમમાં A ક્રોસ B પણ નથી લેતા, સીધા આપણે ગણ એની જ ઉપર A થી A પરની પ્રક્રિયાઓ જે છે એ કરીએ છીએ. એટલે A થી A પરનો સંબંધ માત્ર એક જ ગણ ઉપર આપેલો હોય. તો જે સંબંધ છે એ A ક્રોસ Bના તમામ ઉપગણોને A થી B પરનો સંબંધ કહે છે. તો સંબંધ ના પ્રકાર આપણે પછી જોઈશું કેટલા હોઈ શકે. તો આપણે જોઈએ એક ઉદાહરણ, એક્ઝામ્પલ 1. ધારો કે A ઇક્વલ ટુ 1, 2 આપેલું છે અને B ઇક્વલ ટુ 3.
તો એ થી બી પર ના મળતા તમામ સંબંધો લખો. તમામ સંબંધો લખો. તો મિત્રો એ ક્રોસ બી આપણે શોધી કાઢીએ. એટલે બે વસ્તુ આપણને ખ્યાલમાં આવે કે એ ક્રોસ બી કઈ રીતે લખાય. તો કે 1 3 અને 2 3. હવે એ ક્રોસ બી બરાબર આપણને 2 ઘટક મળ્યા. તો તેના ઉપગણોની સંખ્યા, તેના ઉપગણો, તેના મીન્સ એ ક્રોસ બીના ઉપગણો. તો કે 2n 2 બરાબર 4. 4 ઉપગણો મળશે. એ બધા જ ને સંબંધ કહેવાય. તો પહેલા સંબંધને રિલેશન 1 કહીએ આપણે. તો પહેલો સંબંધ છે એ પોતે, એટલે કે એ ક્રોસ બી પોતે, એને સાર્વત્રિક સંબંધ કહેવાય. એ ક્રોસ બી એ સાર્વત્રિક સંબંધ થશે. આ એક ઘટક આપણે એનો ઉપગણ, ત્રીજો ઉપગણ આવશે 2 3 અને ચોથો ઉપગણ આવશે ખાલી ગણ, રિક્ત સંબંધ. રિક્ત સંબંધ પહેલો છે એ સાર્વત્રિક સંબંધ. એ ક્રોસ બી સાર્વત્રિક સંબંધ. આ રીતે આપણને 4 સંબંધ મળ્યા. એટલે કે કાર્તેજીય ગુણાકાર એ ક્રોસ બી ના તમામ ઉપગણોને એ થી બી પરના સંબંધ કહે છે. અને કેટલા આવે તો કે 4. એનો એક પ્રશ્ન જોઈ લઈએ. MCQમાં શું હોઈ શકે? ચાલો, કે નંબર ઇન એ ઇક્વલ ટુ એમ, નંબર ઇન એ ઇક્વલ ટુ એમ અને નંબર ઇન બી ઇક્વલ ટુ એન. તો એ થી બી પર ના કુલ સંબંધો ની સંખ્યા ખાલી જગ્યા છે તો 2 એ ક્રોસ બી, 2 નંબર ઇન એ ક્રોસ બી, એટલે 2m ઇન્ટુ એન. કારણ કે નંબર ઇન એ ક્રોસ બી ઇક્વલ ટુ નંબર ઇન એ ઇન્ટુ નંબર ઇન બી ઇક્વલ ટુ m ઇન્ટુ એન, એટલે mn. એટલે અહીંયા કેપિટલ N કહેવાય 2 કેપિટલ N ઇક્વલ ટુ 2mn. એટલે કુલ સંબંધોની સંખ્યા 2mn મળશે આપણને. ત્રીજો પ્રશ્ન લઈ લઈએ કે ભાઈ નંબર ઇન એને બદલે ગણ એ આપેલો હોય 1 2 3 4 5 અને બી ઇક્વલ ટુ AB. તો એ થી બી પર ના સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે. તો હવે તમે આરામથી કહી શકશો કે નંબર ઇન એ ક્રોસ બી ઇક્વલ ટુ નંબર ઇન એ ઇન્ટુ નંબર ઇન બી ઇક્વલ ટુ 5 ઇન્ટુ 2 ઇક્વલ ટુ 10. માટે n ઇક્વલ ટુ 210. એટલે સંબંધોની સંખ્યા, સંબંધોની સંખ્યા બરાબર 2n. n હવે 10 ગણવાના એટલે 1024, 1024. એ થી બી પરના સંબંધોની સંખ્યા થઈ 1024. હવે ખાલી રિક્ત સંબંધ છે એ ખાલી ગણ છે. તો આ સંબંધોની સંખ્યાનો ખ્યાલ આવી ગયો આપણને. હવે એમાં બહુ ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી. હવે સંબંધોના પ્રકાર. તો સંબંધોના પ્રકાર છે સ્વવાચક, પછી સંમિત અને પરંપરિત સંબંધ. જે આપણા આ ચેપ્ટરમાં આપણે આ જૂનું થોડું રિવિઝન કર્યું ને સંબંધોના પ્રકારે અહીંયા શરૂઆત થઈ ગઈ. સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો એથી એ પરનો જે સંબંધ હોય
તો પહેલું લખીએ આપણે સ્વવાચકતા, કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ બિલોંગ્સ ટુ આર, તો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધને સ્વવાચક કહે છે. એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. એટલે ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે, ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર માટે, આ મહત્વનું છે, માટે જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર થાય. તો સંબંધ આર એ સંમિત સંબંધ છે. કેવો છે? સંમિત છે. એટલે 2 5 જો આરમાં હોય તો 5 2 પણ આરમાં થવું જોઈએ. એક ઉદાહરણ લઈશું એટલે તરત જ આપણને સરસ મજાનો ખ્યાલ આવી જશે. સ્વવાચક એટલે 1 1 બિલોંગ્સ ટુ આર, 2 2 બિલોંગ્સ ટુ આર, 3 3 બિલોંગ્સ ટુ આર, એવું થવું જોઈએ. તો અહીંયા આપણે એક સંબંધ લખ્યો હતો હમણાં 1 3 2 3. તો અહીંયા જોઈ શકાય છે કે 1 1 તો અંદર છે જ નહીં, એટલે આ સ્વવાચક નથી. બરાબર. તો સંમિત છે તો કે 1 3, તો 3 1 અંદર હોવું જોઈએ, નથી, એટલે સંમિત નથી. પારંપરિક તો કે 1 3 અંદર છે, પછી 3 2 હોવું જોઈએ અને પછી 1 2 હોવું જોઈએ, તો એક પણ નથી. એટલે કોઈ પણ ગુણધર્મનું પાલન કરતું નથી. એટલે આ જે પ્રકારો છે એનું પાલન, સંબંધ તો છે પણ સંમિત નથી, સ્વવાચક નથી ને પારંપરિક પણ નથી. એનો ગુણધર્મ છે. એવા સંબંધની ચર્ચા કરીશું જે ગુણધર્મોનું પાલન કરે. અત્યારે આપણે માત્ર એ જોઈશું કે એ બિલોંગ્સ ટુ આર, તો એને આપણે સ્વવાચક કહીશું. જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર થાય તો એને સંમિત કહીશું. અને ત્રીજી બાબત છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર તો એસી બિલોંગ્સ ટુ આર થાય. આ બી છે કોમન રહેશે. એસી બિલોંગ્સ ટુ આર થાય તો આ પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ એ છે, એ સમજવાનું છે કે પ્રત્યેક એ બી અને સી આ ઘટકો છે, એમાં છે જ કે એથી એ પરનો સંબંધ છે થાય તો સંબંધ આરને પારંપરિત કહીશું. પારંપરિત કહીશું. ઉદાહરણ લઈએ. ઉદાહરણ 4. સાબિત કરો કે ગણ એ બરાબર 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇક્વલ ટુ 1 1 2 2 3 3 1 2 2 3 એ સ્વવાચક છે પરંતુ સંમિત કે પારંપરિક નથી.
ચાલો અહીંયા સાબિતી લખો. સાબિતી અહીં એની અંદર જે ઘટકો આપેલા છે એટલે કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર છે. કઈ રીતે કહી શકો? તો કે પ્રત્યેક ઘટક છે 1 1 બિલોંગ્સ ટુ આર, 2 2 બિલોંગ્સ ટુ આર, 3 3 બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ આર એ સ્વવાચક છે ને સહેલું? તો 1 1 2 2 3 3 એ ઘટકો અંદર છે, સંબંધ આરમાં છે, માટે સ્વવાચક છે. હવે જો 1 1 તો એનું ઉલટાવીએ 1 1 તો એ પણ છે, 2 2 છે, પણ 1 2 એને ઉલટાવીએ તો 2 1 હોવું જોઈએ. એટલે બીજો મુદ્દો. એટલે એમાં જોઈશું આપણે સંમિતતા. સંમિતતા. તો અહીં 1 2 બિલોંગ્સ ટુ આર, પરંતુ 2 1 ગમે તે એક જ ખોટું પડવું જોઈએ. 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તથા 2 3 બિલોંગ્સ ટુ આર, પરંતુ 3 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એને ઉલટાવીએ એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર થતું નથી. માટે સંબંધ આર સંમિત નથી. સંબંધ આર કેવો છે? સંમિત નથી. ત્રીજો મુદ્દો પરંપરિતતા. આ તમારા ટોપિક છે, ધોરણ 12ના ટોપિક. બરાબર. સંબંધ એટલે શું અને સંબંધ કયા કયા કેટલા હોઈ શકે એ આપણે પહેલાં જોઈ લીધું. પછી આ એનો પ્રકાર છે. પરંપરિતતામાં શું થવું જોઈએ કે એ બી બિલોંગ્સ ટુ બી એ, બરાબર, અને એ બી બિલોંગ્સ ટુ આર આવવું જોઈએ, બીસી બિલોંગ્સ ટુ આર આવવું જોઈએ. તો અહીંયા 1 2 અહીં 1 2 બિલોંગ્સ ટુ આર, 2 3 બિલોંગ્સ ટુ આર. હવે ભાઈ બે કોમન થઈ ગયા. ઇમ્પ્લાઇઝ 1 3 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ, થવું જોઈએ. પરંતુ 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. 1 3 તમે શોધી આપો મને, એમાં નથી. 2 છે એક અહીંયા જે છે એ કોમન લેવાનો. અહીંયા 1 2 તમે લઈ લો અને 2 2 લઈ લો તો 2 કોમન, તો 1 2 અંદર છે તો એ આવી જાય. એ રીતે 3 3 પછી 3 આગળ હોય એવો કોઈ ઘટક છે નહીં, એટલે એ પ્રશ્ન નથી. પણ 2 3 લો અને 3 3 લો તો 2 3 બિલોંગ્સ ટુ, આ રીતે જુઓ, 2 3 બિલોંગ્સ ટુ આર અને 3 3 બિલોંગ્સ ટુ આર. તો આમાં 3 છે કોમન લઈ લો તો 2 3 બિલોંગ્સ ટુ આર આવી જાય પાછું, એટલે એ ના લેવાય. બરાબર. એટલે એવો ઘટક લેવાનો કે જે ગુણધર્મોનું પાલન ન કરતું હોય. કારણ કે પ્રત્યેક જે કંઈ ક્રમયુક્ત જોડ છે એ એના ગુણધર્મોનું સમાધાન કરતું હોવું જોઈએ. તો આપણે 3 3 લઈએ ને 2 3 લઈએ તો ના ચાલે. 2 3 પહેલું લખવું પડે, એટલે 2 3 અને 3 3. કારણ કે આમાં 3 3 લઈએ તો અહીંયા 2 કોમન નથી, એટલે 2 છે એ કોમન, એટલે 3 કોમન રાખવા પડે, એટલે 2 3 3, એટલે 2 3 બિલોંગ્સ ટુ આર થાય છે, એટલે પરંપરિતતા છે. એ રીતે 2 2 અને 2 3, તો 2 3 એમાં આવે છે, બરાબર, એટલે પરંપરિતતા છે એવું લાગે. પણ આપણે એવો ઘટક લીધો 1 2 અને 2 3, છેલ્લા બે ઘટકો, કે 1 2 અને 2 3 એમાં 2 કોમન છે. આ 2 છે એ કોમન છે. તો 1 3 બિલોંગ્સ ટુ આર થવું જોઈએ, પણ 1 3 1 અને 3 ક્યાં છે? સંબંધ આરમાં 1 અને 3 નથી, માટે પરંપરિત નથી. એટલે 1 2 બિલોંગ્સ ટુ આર, 1 2 બિલોંગ્સ ટુ આર, 2 3 બિલોંગ્સ ટુ આર, પરંતુ 1 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે પરંપરિત પણ નથી. સંમિત નથી, પરંપરિત નથી, પણ સ્વવાચક છે. કારણ કે 1 1 2 2 3 3 બધા ઘટકો પૂરા થઈ ગયા.
એટલે બીજી કોઈ વાત આવતી નથી, એટલે સ્વવાચક છે. ચાલો એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ 1 1.1 કે ગણ A ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ 14 પર વ્યાખ્યાયિત સંબંધ R ઇક્વલ ટુ XY જ્યાં 3x માઇનસ y ઇક્વલ ટુ 0. એટલે પહેલા સંબંધ R આપણે લખવો પડે, તો અહીંયા 3x ઇક્વલ ટુ y થશે, એટલે તમે x ઇક્વલ ટુ y અપોન 3 લઈ શકો, પણ આપણે xને લખતા જઈએ એટલે y મળતા જશે. હવે નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત છે કે કેમ તે નક્કી કરો. સ્વવાચક, સંમિત, પરંપરિત છે. ચાલો સંબંધ R ઇક્વલ ટુ પહેલાં આપણે 1 લઈશું તો y બરાબર 3 મળશે. પછી 2 લઈશું, 3 દુ 6 મળશે. 3 લઈશું, 3 તરી 9 મળશે. 4 લઈશું, 4 તરી 12 મળશે. બરાબર. પછી 5 નહીં લઈ શકાય, કારણ કે એથી એ પરનો સંબંધ હોય. પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ, બરાબર, આમાં આવું કરવું પડે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ એ, એથી એ પરનો સંબંધ, એથી એ પરનો સંબંધ. તો આપણે જો ક્રમયુક્ત જોડ લઈએ મિત્રો, તો ક્રમયુક્ત જોડ જે છે એ કેવી આવે, તો 1 1 આવે, 1 2 આવે, 1 3 આવે, 1 ને 14 આવે. બરાબર. પછી 14 અને 14 છેલ્લી ક્રમયુક્ત જોડ 14 અને 14 આવે. પણ 5 અને 15 આવી શકે? 5 મૂકો અહીંયા, 5 તરી 15, તો 15 આવી શકે? ન આવી શકે. એટલે આપણને ખબર છે કે 14 સુધી તો પહોંચીશું નહીં, એટલે છેલ્લું 4 આવે, 4 તરી 12. તો અહીંયા પૂરું કરી દો. તો અહીંયા 1 1 આવે છે? નથી આવતું. એટલે પહેલી જ વાત અહીંયા 1 1 2 2 3 3 14 14 એ બધું અંદર આવી જવું જોઈએ, એટલે સ્વવાચક નથી. આપેલ સંબંધ સ્વવાચક નથી, સ્વવાચક નથી. કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ does not belongs to A, does not belongs to R, આરમાં નથી. એ જ રીતે 1 3 તો 3 1 હોવું જોઈએ, નથી. તથા પછી એક એક ઘટક જ લેવાનું. 1 3 બિલોંગ્સ ટુ R, પરંતુ 3 1 does not belongs to R. આખો સંબંધ દરેકમાં ન લખી શકાય. આ સૂત્ર હતું એટલે આપણે લખી શક્યા. બાકી આખો સંબંધ એટલે આના કેટલા ઘટકો આવે? 14 ગુણ્યા 14 194 ઘટક આવે. એ લખી શકાય નહીં. આમાં જે સૂત્ર આપેલું છે એટલો જ સંબંધ. માટે સંમિત નથી. હવે પરંપરિતમાં 1 3 3 9, તો 1 9 થવું જોઈએ. તો 1 3 બિલોંગ્સ ટુ R, 3 9 બિલોંગ્સ ટુ R. એટલે બે ઘટક એવા લેવાના જેમાં એક ઘટક કોમન હોય મિત્રો. એટલે ધેર ફોર 1 9 જે છે
એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ, તો 19 બિલોંગ્સ ટુ આર છે નથી, પરંતુ 19 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે પરંપરિત નથી. એમાં એવો દાખલો લઈએ કે જે બધા ગુણધર્મોનું પાલન કરતો હોય. એટલે પહેલા પ્રશ્નમાં સ્વવાચક નથી, સંમિત નથી, પરંપરિત નથી. બીજામાં પરંપરિત આવે છે. ચાલો બીજો જોઈ લઈએ. બીજો પ્રશ્ન, પ્રાકૃતિક સંખ્યાઓ ગણ, પ્રાકૃતિક સંખ્યા ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ r ઇક્વલ ટુ xy, જ્યાં y ઇક્વલ ટુ x પ્લસ 5 અને x લેસ ધેન 4. હવે x લેસ ધેન 4 છે એટલે 1, 2 ને 3 જ ઘટકો છે, વધારે છે નહીં, એટલે સંબંધ તમે લખી શકશો. એકલો x એટલે 5 ને 1 6 મળશે, 2 લેશો એટલે 5 ને 2 7 મળશે, 3 લેશો એટલે 5 ને 3 8 મળશે. ઉપર જેવું થયું, y ઇક્વલ ટુ x પ્લસ 5, x લેસ ધેન 5. એક તો 6 આવશે, 2 લઈશું અને x લેસ ધેન 4 છે. આમાં એવું જ થાય છે ને, 2 7 3 8, ઉપર જેવું જ થશે. ઉપર મુજબ સંમિત નથી, સ્વવાચક નથી, પરંપરિતમાં તો ઘટક કોઈ કોમન છે જ નહીં. 1 6 n પર વ્યાખ્યાયિત છે, એટલે તમે 1 2 ને 3, 1 2 3 પ્રથમ ઘટક બરાબર છે, ઉપર મુજબ જ થશે, કશો ફેર નહીં પડે. ચોથામાં કંઈક શક્યતા ખરી. ચોથો પ્રશ્ન, બીજું પેજ લઈ લે. ચોથો પ્રશ્ન લઈએ કે પૂર્ણાંકો ના ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ r ઇક્વલ ટુ xy, જ્યાં x માઇનસ y એ પૂર્ણાંક છે. બરાબર છે, આ ત્રણેય ગુણધર્મોનું પાલન કરશે. આમાં આર લખાય નહીં આપણે, કારણ કે આખું ઝેડ છે, એટલે ઝેડ ક્રોસ ઝેડ, એટલે આરમાં બધા જ ઘટકો આવી જશે. આર ઇક્વલ ટુ ઝેડ ક્રોસ ઝેડ થશે, એટલે સાર્વત્રિક સંબંધ. એટલે અહીં 1 1 લો પહેલો ઘટક, તો 1 માઇનસ 1 બરાબર 0 બિલોંગ્સ ટુ ઝેડ, પૂર્ણાંક છે. યસ, કોઈ બી ઘટક લઈ લો, 2 2, તો 2 માઇનસ 2 બરાબર 0 બિલોંગ્સ ટુ ઝેડ. -1 સમાન લેવા પડે, ઇક્વલ ટુ 0 બિલોંગ્સ ટુ ઝેડ. આમ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ઝેડ માટે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ઝેડ માટે એ બિલોંગ્સ ટુ આર થાય છે. માટે સંબંધ આર સ્વવાચક છે, સ્વવાચક છે. બીજી વાત, સંમિતતા, જે ગુણધર્મોનું સમાધાન કરે, સમાધાન ના કરે તો તરત જ ખબર પડી જશે ઘટકો પરથી. એ આપણે 2 ઉદાહરણ જોયા. સંમિતતા, તો આની અંદર 2 3 લો, 2 3, તો 2 માઇનસ 3 ઇક્વલ ટુ -1 બિલોંગ્સ ટુ ઝેડ. અને એને ઉલટાવી દો, 3 2 લો, તો 3 - 2 બરાબર 1, એ પણ બિલોંગ્સ ટુ ઝેડ.
એટલે ઉલટાઓ કોઈ ફેર નહીં, પણ કોઈ પણ ઘટક લઈ શકો. કોઈ એમ કે સર માઇનસ કેમ નહીં લેતા? -1 9 તો 9 + 1, અથવા બંનેની બાદબાકી આ રીતે જુઓ, a માઇનસ બી એટલે -1 -9 તો -10 બિલોંગ્સ ટુ ઝેડ. એને ઉલટાવી દો તો 9 - 1 = 9 + 1 = 10 બિલોંગ્સ ટુ ઝેડ. આનો અર્થ એમ થાય કે આમ પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ બી બિલોંગ્સ ટુ ઝેડ સચ ધેટ બી એ બિલોંગ્સ ટુ, અથવા તો ઇમ્પ્લાઇઝ બી એ બિલોંગ્સ ટુ પણ ઝેડ જ થાય, બરાબર. કારણ કે એ માઇનસ બી નો જો પૂર્ણાંક છે એ ઝેડમાં આવે તો બી માઇનસ એ પણ ઝેડમાં જ આવે, એટલે એ માઇનસ બી, બરાબર, બિલોંગ્સ ટુ ઝેડ. તો ધેરફોર બી માઇનસ એ બિલોંગ્સ ટુ ઝેડ. એ ધન હોય, ધારો કે એ માઇનસ બી = એમ, તો બી માઇનસ એ = -m. એમ બિલોંગ્સ ટુ ઝેડ હોય તો -m બિલોંગ્સ ટુ ઝેડ જ થાય, બરાબર. એટલે આરામથી આપણે કહી શકીએ. ત્રીજી એક વાત થઈ જે મહત્ત્વની છે, પારંપરિકતા. તો એની અંદર a માઇનસ બી = m લો અને બી માઇનસ સી = n લો, અને એવું કહો કે આ ઝેડમાં છે, આ પણ ઝેડમાં છે. હવે એનો અર્થ એમ થાય કે એ બી બિલોંગ્સ ટુ આર, ઝેડ હોવાથી. આનો અર્થ એમ થાય કે બી સી બિલોંગ્સ ટુ આર. હવે એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી કરો એટલે આ બે કેન્સલ થશે, એટલે જમણી બાજુ થયું એમ પ્લસ એન. જો એમ ઝેડમાં હોય, કોઈ પૂર્ણાંક હોય, એન પણ ઝેડમાં હોય, તો એમ પ્લસ એન બરાબર નવો કે મળશે પૂર્ણાંક, એટલે એ માઇનસ સી કે, અને કે બિલોંગ્સ ટુ ઝેડ. 5 ને 3 મળ્યા હોય તો 8 થાય, -5 અને 3 મળ્યા હોય તો -2 થાય, જે ઝેડમાં જ હોય. એટલે એ માઇનસ સી = કે, કે બિલોંગ્સ ટુ ઝેડ. ધેરફોર એસી બિલોંગ્સ ટુ આર. માટે પારંપરિક છે. સંબંધ કેવો છે? પારંપરિક છે. એટલે આ એક ગુણધર્મ. ચોથો પ્રશ્ન તમારે ધ્યાનથી 1.1નો ચોથો, એ ત્રણેય ગુણધર્મોનું પાલન કરશે. આ રીતે બીજું જોઈશું આપણે.